એ મંજુલાજી, તમે બેઠા બેઠા મોબાઈલ જોવો છો અને પેલા ખેતરમાં તો પહેરી ગયા ગાયો વાળા, તમારે ગાય રાખશે ને કેરી કે ક્યાં છે મને જવા દેજો. લાય ધોકું લાવી લ્યા. આજ તો એકન રાખવા નથી. ગાયો વાળા ખેતરમાં ગયા હોય. એટલે આ ગાય વાળા બાજરી તો ખવરાઈ નોશી છે આજ તો. આ બધી બુટ્ટી કરાઈ નોશી છે. જો આ ડોહો તો મારી ધૂળ કાઢી નાખશે હમણાં. મને જવા દે હતી ચવડા જા ગાય વાળા. સમરકોટ કાઢવા દે રો. હા હવે ફસાઈ ગયો. ગાય વાળા લોહી પીધો હશે. તો હેડો મંજે, પેલી ગાયો આવી છે કેરીઓ નથી રાખતા હોબે કે બાજરી ખવરાઈ નાખી છે. અહીંયા જોશું. હા હોય પેલા ભગત ની ગાયો કહી ગયો રાખતા જ નથી. સારું જાતા જાતા. વાઘોડિયાની ફળીઓ વળગી છે. હજી પણ વાતો વાત હેડો પેલા ગાયા વાળાની વળ કરવા જો એને કાઢવા દેજો બાદ. હેલો હા શું કરો છો ભાઈ? હા કેરી પાડતો તો પણ તમને તે દાડે ના પાડી છે કે ઓબો ઝૂડવા વાયરો પાડી નાખે. વાયરા ની પડી ગઈ અને તમે એ ઝૂડી નાખો. પણ મંગળવાર હતો તો કીધું ભૂખ લાગી તો મંગળવાર હતો તો કેરી ના ખવરાય. તો શું ખબર ફરાળ કરાય. તો ફરાળ તો વગડે પેલે ગાયો બાજરી બુટ્ટી કરી નાખી છે અને ઓબો તમે ઝૂડી નાખો. ના ના વાયરા ની પડી. હું તો બે ત્રણ યારી પાડો. વાયરા ની પડી હોય અને તમે એ પાડો. ના ના હું નથી પાડતો. અને પેલા ગાયો ખાઈ જાય છે બાજરી. ના ગાયો તો મારી ક્યાં છે? માર તો પેલી સરી તમારી જ છે કે તાર? ના ના એ તો આપડા ભગત ની છે. એ ભગત વાળા છે મારા બેટા. એ હરોમે છે એ પાડે છે કેરીઓ ને એ બાકી તમારે ખવડાવી છે. મોણા ખવડાવું વળી ક્યાં ભગત આયા છે નવા? ભગત પેલા ગામ માંથી નથી આવતા. ઈ તો ઓળખતા નથી. તમે રોજ ઓબે આવો ના પણ હું તો આજે જ આવ્યો છું. તમે આજે આવ્યા છું. એ સરપંચ કીધું અમારા ક્ષેત્રમાં તમે સાચું ગાયો છું. હું ગાયો સરવા આ તો સરપંચ નું છે. પણ હું આપણો પછી રસ્તો સરપંચ નો કે સરપંચ ચાલશે તમે ભાજી લાવજો રી. સરપંચ ના ક્ષેત્રમાં તો અમારે શું કરો? ભજવાડ કરો છો. વાજ્યા છે વાજ્યા તો સી પોસ વાજ્યા છે. તો ચારો ટાઈમ કેવો બરોબર ઘટે ઘટે આવું હો. હા તો પછી સરપંચ ના અહીંયા જવરા કે પણ ભાજરું તો જો જવરા હે. મારે બાજરી સારી નોખો સંથે રાખતા. એડા તો છે ને ગરમ થાય. કુડેલા હુકાઈ જશે એડા તો. પણ ગરમ થાય ગાયો ખાય બાપડી ગરમ થાય. આ કેરીઓ ભય પડી તો લેવું કે આ ડોહો તો મારો પીછો હોય આવે ને મોનતો જ નથી, હેડતો જ નથી. હા ભાઈ એ આ બે કેરીઓ મોમ ન લ્યો. આ બે કેરીઓ ખાલી વાયરાની પડી હતી. તે કીધું આ બે ખાવું ને ભૂખ લાગી હતી જબર. મારા સાહેબ ડોશી મારી બીજી કપાતર છે. તે સવારમાં કહું કે નાસ્તો કરી આલ તો કે હે તમે તાર વગડે તો કોઈ ખાજું પડું. તે શું કરવું કહો? વગડે શું કો પથરા? પથરા આ કેરીઓ આ બે કેરીઓ બે પાડીને તમે આવ્યો. હા હું તો આ ભોંજી પડીને કહું બાળો
હું એટલે તમારી કેરીઓ ના આડું ઓબોમાં જ ઝૂટજો હવે. હા ભાવ તમારી કેરીઓ આવડી મોટી મોટી તમારી કેરીઓ થઈ ગઈ પણ આ તો વાયરાની પડી ગઈ છે હવે તો આમાં વાયરાની જેવા પડી આ તો હું આવી ગઈ નકર તમે તો લકડી લઈને ઢૂકી પડ્યા હતા ના ના એ તો ખાલી હું જોતો તો પાછી ઢૂળી ગઈ નાખો પાછી તો જેણી જેણી છે હજી તો આ મોટી જણ કીધું એક ભૂખ લાગી હતી કે મંગળવાર હતો તે કીધું ખાવું પડી સા ગાડે ગાડે પણ આવો હો હા આઠમણી લેજે આઠમણી હા શું કહો આવો થોડે એકદમ સારો જો આખો દાડી હોય આવરા તમે સારવા તો આ બાજરી આજ તો પાઈ છે પણ એ તો હું નતો પેલા ભગતની ગાયો ભગતની ગાયો મારા મરી નીકળી પેલી મોટી બાજરી તો બધી બુટી કરાઈ નો છે પણ આ પેલા ભગતની ગાયો નહીં આવતી ભગત એની ગાયો મારા મરી નીકળી એ સારી જમી તો હું તો ના મારે તો તમને ખબર છે પેલા તમને તો કીધું એ ગાયો છે ને જા વગર હવે શું કરવાનું તમે તો ના માનવા જો ને પણ આ ગરમ થાય તમે સારવા જો હા એ હા ઉકાઈ ગયું છે આ હવે. સારદું તો એમ જુઓ તો હા તો હું પેલા કહું કે લાજા હા નળે નળે લાય નળે નળે લાય અને હું શું કહું કોઈ ગાય બીજી આવી આવવાની છે ગાયું તો અમાર તો આલી પીધી દૂધમાં કોઈ શેક નહીં છે છે ને બેસ્યું એમ કેટલી રાખો તો બેસું 4-5 એમ દોવા જઈશું હવે એમ તો મારું બધું હવે અમારે તો શું કહો આખો દાડી રખડા વગડે અને થાકા ભરા શું કરા હવે આ બે કેરીઓ ખાઈને કીધું દાડો કાઢો એમાં તમે બોલવા આવી ગયા તો ઓબો તો ના જ જોડવા જો કે એમ અને તું તલાટી હોય નવું રાખ્યું છે શેતર તારથી બાજુ રાખ્યું છે એ તો અમને નથી ખબર એમ આ પેલો પાલનપુર વાળા તલાટી નથી હોય રાખ્યું તો એ અમે તો ના ઓળખો પાલનપુર વાળા તલાટી એમ પાલનપુર નો કે છે કે બિહારનો છે ખબર નથી પણ કે નવા તલાટી હોય રાખ્યું 4 લીધા તે મેં એડા ઉભા હતા ને કે ભાઈ આપજો સારવા વાત નહીં અમે તો ખબર રાખીને બે એમ તો હા તો તમારે પેલું નેસાનું ક્ષેત્ર મને વટાડતી હોય તો સારું ને તો તમારે જો રાખવાનું એટલું હું રાખું એડમ સારદું તાળિયામાં તોડાવજો તો મને વટાડ આવજો હું ગાય લઈને આવું હો હા જો હું લસકા બાજરીમાં બતાવજો મત પેલી ગાયક સારું સારું હું આવું હો ગાય લઈને તમે ઉભો રહો